તો સવારમાં મારું પહેલું કામ હોય છે વાસણ, કપડાં અને કચરો. આ બધું કરું ને પછી જ હું નાહવા જાઉં છું. તો પહેલાં વાસણ કર્યા, કપડાં મમ્મીએ કરી દીધા હતા અને પછી કચરો મેં કર્યો અને નાહી ધોઈને અહીંયા હું શાક છોલવા બેઠી છું. તો ગઈકાલે હું ગઈ હતી મારા પિયર અને ત્યાંથી વાલપાપડી લાવી હતી. એટલે પછી મમ્મી કે આજે એ જ બનાવી દે, એટલે પછી છોલીને જમવાનું બનાવી દીધું અને બધું કરતાં બપોર થઈ ગઈ હતી. પછી આસ્તાને ખાવી હતી મેગી, એટલે એના માટે હું મેગી બનાવતી હતી. અને આજે મને આસ્તા કે મમ્મી તીખું ના બનાવતી, કેમ કે હું દર વખતે મેગી તીખી જ બનાવી દઉં છું એટલા માટે. તો ખાસ કરીને મેં એને મેગી ખવડાવતી જ નહીં. તો મેગી ખવડાવીને પછી ફ્રી થયા હતા એટલે અમે ગયા હતા દિયરના ઘરે નાની ઢીંગલીને રમાડવા. તો લગભગ 3:30 સુધી અમે ત્યાં જ હતા અને ચા પીવાની ઈચ્છા થઈ એટલે પછી હું પાછી ઘરે આવતી રહી. અને આવીને તરત ચા બનાવવા હું રસોડામાં ગઈ હતી. પણ મારી આસ્તાને છે ને બહુ જીદ કરવી હતી કે મમ્મા મેં ચા બનાવું. તો જેમ તેમ કરીને એને પટાવી અને સાથે ચા પણ બનાવીને પછી એને પણ પીવડાવી અને મેં પણ પી લીધી. અને પછી હું ગઈ છું કપડાં લેવા. તો મારું ફિક્સ ટાઈમ હોય છે કે આટલા વાગે આ કામ કરી જ દેવાનું. તો પહેલાં કપડાં લીધા. તો અમુક કપડાં સુકાયા જ નહોતા, કેમ કે ઝાડવા વધારે છે ને, તો અમુક કપડાં સુકાતા નહીં, તે રહેવા દીધા. અને પછી ઘરમાં લાવીને પલંગ પર મૂક્યા અને શાંતિથી બેસીને પછી કપડાં ગળી કર્યા અને પછી પોતપોતાના કબાટમાં ગોઠવી દીધા. અને બધું કરતાં છે ને સાંજનો ટાઈમ થઈ જ જાય છે. તો પાછું મારે જમવાનું બનાવવાનું. અને આજે છે ને આદુ લસણની પેસ્ટ પતી ગઈ હતી એટલે પછી લસણ લઈને હું બેઠી હતી. અને સાથે શું હતું ખબર? જમરૂખ, એ પણ મીઠું નાખેલું. તો મને કંઈ પણ કામ કરું ને તો મને કંઈક ખાવાની આદત છે, કાં તો કોઠ હોય કાં તો જમરૂખ હોય. તો એક બાજુ લસણ છોલતી હતી ને એક બાજુ ભાત ચડાવી દીધો હતો ચૂલા પર. અને સાથે મારું બબ્બે કામ થઈ જાય એટલા માટે. તો સનસેટનો છે ને ડાયરેક્ટ પ્રકાશ મારા ફેસ પર આવે ને તો એક અલગ જ પ્રકારની એનર્જી મળી જાય છે. તો ચાલો, અહીંયા હું તુવેરનું શાક સાફ કરતી હતી. તો આજે ગલકા અને તુવેરનું શાક બનવાનું છે. તો થોડી વારમાં મારું જમવાનું પણ બની ગયું છે. અને મમ્મી કહે છે કે હું ભાજી લાવી છું ખેતરથી, તો ભજીયા બનાવે એમ. તો પછી મેં કીધું સારું બનાવી આપું એમ કરીને અત્યારે હું ભજીયાનું બેટર રેડી કરતી હતી. અને વોઇસ ઓવરના ટાઈમે છે ને અમારી ટેણીઓ છે ને મને કંઈ કામ જ નહીં કરવા દેતી શાંતિથી. તો ચાલો કંઈ નહીં, થોડી વારમાં પછી મારા હસબન્ડનો પણ ફોન આવ્યો કે હું પણ આવું છું, એટલે આજે એમની સાથે ભજીયા ખાઈ લીધા. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ